વડોદરા એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ ડિકમ્પોઝ થવાનો મામલો. એસએસજી હોસ્પિટલના તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. મૃતદેહ ડિકમ્પોઝ થવા મામલે થયેલા હુમલાના વિરોધમાં રોષ વ્યાપ્યો છે. પરિવારના હોબાળા બાદ તબીબ પર હુમલો થયો હોવાના આક્ષેપો થયા. તબીબો પર વધતા હુમલાના વિરોધમાં તમામ ડોક્ટરો હડતાળ પર છે. ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ બંધ રહેશે. હોસ્પિટલમાં સુરક્ષા અને રક્ષણની માંગ સાથે તબીબો મેદાને છે. ગઈકાલે 8:30 વાગે જ્યારે હું મારી ડ્યુટી પર પહોંચેલો હતો પોસ્ટમોર્ટમ રૂમે, ત્યારે મેં જોયેલું કે મારા જુનિયર તબીબને 4-5 માણસો ઘેરીને ઊભા છે અને ગમે તેમ એને બોલે છે. એ લોકોને મેં શાંત પાડવાની ટ્રાય કરેલી અને એમને કીધું કે પહેલાં મને સિચ્યુએશન સમજી લેવા દો કે શું થયું છે, એના પછી હું તમને જવાબ આપી શકું. સિચ્યુએશન જાણવા મળતા એવું હતું કે તેમને કોલ્ડ સ્ટોરેજમાં બોડી મૂકેલી હતી, કારણ કે તેમના રિલેટિવ્સ યુએસએથી આવતા હતા. તે સમય દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં જે કંઈ પણ ઘટનાઓ બની હોય તે વસ્તુના લીધે તેમના માતાની જે બોડી હતી એમાં ડિકમ્પોઝિશન ચાલુ થઈ ગયેલું હતું. એ વસ્તુ મેં એમને ઘણી વખત સમજાવવાની ટ્રાય કરી, 4 થી 5 વખત એમને સમજાવવાની ટ્રાય કરી કે આવું કઈ રીતના બનેલું હોય. જ્યારે કોલ્ડ રૂમની જવાબદારી ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટની આવતી પણ નથી કે અમારી કાયમી સુરક્ષા વધે, અમને દર વખતે જે હંગામી ધોરણે ભરતી કરી દેવામાં આવે છે કોઈ પણ ઇન્સિડન્ટ પછી, એ બંધ થાય. કારણ કે ઇન્સિડન્ટ થઈ ગયા પછી સિક્યોરિટી વધારવાનો કોઈ મતલબ નથી, જ્યારે ઇન્સિડન્ટને પ્રિવેન્ટ કરવા માટે સિક્યોરિટીની સખત જરૂરત હોય છે.